વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 4માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 4 ચોકલેટની દુનિયા આ પાઠ ભણવાના છે. આ પાઠમાંથી આપણને ચોકલેટનો ઇતિહાસ વિશે માહિતી મેળવીશું. દાદા જે છે એ લાલુને કહે છે, આ ચિત્રમાં આપણને દેખાઈ રહ્યું છે અનેક ચોકલેટના ખાલી કાગળ છે. એમાં એમની મનગમતી ચોકલેટ દોરવા માટે, એના નામ લખવા માટે લાલુને દાદા કહે છે. ત્યારે લાલુ જે છે એ ઉપરની ચોકલેટમાં નામ લખે છે. તો એવી જ રીતના આજે આપણે ચોકલેટની દુનિયા આ પાઠ ભણીશું. આજે શાળામાં સામાન્ય જ્ઞાન ક્લબના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત હતા, કારણ કે આજે ક્લબમાં ચર્ચાનો વિષય હતો ચોકલેટની દુનિયા. ક્લબના જે શિક્ષિકા બહેન છે, ઇન્દુ બહેન, તે લોકોએ વિદ્યાર્થીઓના અલગ અલગ 4 સમૂહ બનાવ્યા. 4 ગ્રુપમાં બધા જ વિદ્યાર્થીઓને વિભાજિત કરી દીધા અને વિષયની શરૂઆત કરતા કહ્યું, આજનો આપણો વિષય છે ચોકલેટ. બધા બાળકોના મનમાં અલગ અલગ પ્રશ્નો ઉઠતા હતા. દરેક વિદ્યાર્થી શિક્ષિકાને પ્રશ્ન પૂછવા ખૂબ આતુર હતા, ખૂબ ઉત્સાહિત હતા. સૌથી પહેલો પ્રશ્ન કેશવે પૂછ્યો, બહેન, આ ચોકલેટનું મૂળ વતન કયું છે? ત્યારે બહેને વધુ સમજાવતા કહ્યું, આ ચોકલેટનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. ચોકલેટ વિશે વધુ સમજાવતા બહેને પ્રોજેક્ટર પર બાળકોને કોકોનું વૃક્ષ બતાવ્યું ને કહ્યું, આ વૃક્ષના ફળના બીમાંથી કોકો પાવડર બનાવવામાં આવે છે. આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે પ્રોજેક્ટર ઉપર, આ ચિત્ર છે કોકોના ઝાડનું, અને એ ઝાડ પર જે બી લાગેલા છે એ કોકોના ફળ છે, અને એમાંથી, એના બીમાંથી જ કોકો પાવડર બનાવવામાં આવે છે એવું બહેને કહ્યું. કોકોના ફળ સીધા થડ પર જ લાગે છે. આપણને ચિત્રમાં દેખાયું હતું કે કોકોના ફળ જે છે સીધા થડ પર લાગે છે. આ ફળમાંથી બદામના કદના બીજ નીકળે છે. આ ફળમાંથી બદામના આકારના જેટલા નાના બી નીકળે છે. આ બીને આથો લાવીને સૂકવી તેમાંથી પાવડર બનાવવામાં આવે છે, અને આ પાવડર એટલે જ કોકો પાવડર. તેમાંથી ચોકલેટ તથા પીણા બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારના પીણા તથા ચોકલેટો બનાવવામાં આવે છે કોકો પાવડરમાંથી. બહેન, પણ કોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતે બને? એક વિદ્યાર્થીએ બેનને પાછો સવાલ કર્યો કે કોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતના બનાવવામાં આવે? ત્યારે ખૂબ આતુરતાથી વિકીએ પૂછ્યું. બહેને પ્રોજેક્ટર પર સમજાવતા કહ્યું. હવે વિકી બહેનને પૂછે છે કે કોકો પાવડરમાંથી ચોકલેટ કેવી રીતે બનાવાય? ત્યારે બહેને એ લોકોને પ્રોજેક્ટર પર સમજાવતા કહ્યું, આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે ચોકલેટ બનાવવા માટે કોકોમાં દૂધ, ખાંડ, માખણ, ફળો અને સૂકા મેવા જેવી વિવિધ વસ્તુઓ ભેળવવામાં આવે છે. ચોકલેટ બનાવવા માટે કોકો પાવડરથી ફક્ત ચોકલેટ બનતી નથી, તો એમાં દૂધ, ખાંડ એટલે કે સાકર, માખણ, ફળો અને સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટ્સ જેવી વસ્તુઓ ભેળવવામાં આવે છે. ભલે બહેનને ચોકલેટના ઇતિહાસ વિશે માહિતી આપવા કહ્યું. બહેને સમજાવતા જણાવ્યું કે ઇતિહાસ મુજબ જૂના જમાનામાં દક્ષિણ અમેરિકાના બ્રાઝિલના લોકો કોકોમાંથી પીણું બનાવતા. ઇતિહાસની વાત કરી બેને અને કહ્યું કે પહેલાના જમાનામાં લોકો જે છે એ દક્ષિણ અમેરિકાના લોકો બ્રાઝિલના કોકોમાંથી પીણું એટલે કે શરબત બનાવતા. તેઓ નાણાંની જગ્યાએ કોકોના બીજને લેવડ દેવડ કરતા. નાણાં એટલે જ કે પૈસા. પૈસાની જગ્યા પર પહેલાં કોકોના બીજની લેવડ દેવડ કરતા હતા. કઈ વસ્તુ ખરીદી કરવા માટે આ બીજનો વાપર કરતા હતા. વેપારની લેવડ દેવડમાં સ્પેનના લોકો કોકોના બીજ યુરોપમાં લઈ ગયા. હવે જ્યારે કોકોના બીજની લેવડ દેવડ થતી હતી, ત્યારે સ્પેનના લોકો જે છે એ કોકોના બીજ યુરોપમાં લઈ આવ્યા. તેમાંથી તેઓ ચોકલેટનું શાહી પીણું બનાવતા હતા. એમાંથી એ લોકો કોકો પાવડરમાંથી પીણું બનાવવા લાગતા હતા. તેમણે પીણું બનાવવાની રીત લગભગ 100 વર્ષ સુધી ખાનગી રાખી હતી, એટલે કે પ્રાઇવેટ રાખી હતી. કોઈને એ લોકોએ કીધી ન હતી. 100 વર્ષ સુધી એમણે ગુપ્ત રાખી હતી, કોઈને કીધું ન હતું.
પ્રથમ ઈસવીસન 1819માં ચોકલેટ બારનું નિર્માણ સ્વિટ્ઝરલેન્ડમાં થયું. સૌ પ્રથમ જે ચોકલેટ છે 1819માં સ્વિટ્ઝરલેન્ડમાં ચોકલેટ બાર નામની ચોકલેટ જે છે એનું નિર્માણ થયું, બનાવવામાં આવી હતી સૌ પ્રથમ. અહીં લોકો વિવિધ આકાર અને કદની ચોકલેટનો આનંદ માણી શકતા હતા. સૌ પ્રથમ સ્વિટ્ઝરલેન્ડમાં 1819માં ચોકલેટ બનાવવામાં આવી અને વિવિધ આકાર અને વજન, કદ એટલે કે વિવિધ આકારની અને વિવિધ વજનવાળી ચોકલેટો બનાવવામાં આવતી હતી અને ત્યાંના લોકો ખાઈને આનંદ માણતા હતા. આમ ચોકલેટનો ઇતિહાસ સાંભળતા સાંભળતા દરેકના મોઢામાં પાણી આવી ગયું. બહેન બધા બાળકોને ચોકલેટ આપીને ક્લબની ચર્ચાના વિષયનો અંત કરે છે. હવે ચોકલેટનો ઇતિહાસ ટીચર જે છે, શિક્ષિકા બહેન જે છે એ સમજાવતા દરેક બાળકોને ચોકલેટ આપીને લેસનનો અંત કરે છે. તો આવી જ રીતે આજે આપણે જે લેસન ભણ્યા એ લેસન છે ચોકલેટની દુનિયા અને ઇતિહાસ. ચોકલેટ ક્યાંથી આવી છે અને કેવી રીતના બનાવવાય એ આપણે આ પાઠમાંથી શીખ્યા છીએ. ધન્યવાદ.